નમસ્કાર. ટાટ પરીક્ષાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હશે. આ તૈયારીમાં એક બહુ જ અગત્યનો વિષય છે શૈક્ષણિક સંસ્થાઓનું માળખું. એટલે આજે આપણે એનસીઈઆરટીથી લઈને છેક સીઆરસી સુધી આખા માળખાનું એકદમ ઝડપી અને સ્પષ્ટ પુનરાવર્તન કરવાના છીએ. સાચું કહેજો, આ બધા ટૂંકા નામો જોઈને ક્યારેક તો એવું લાગે કે જાણે કોઈ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે, ખરું ને? એનસીઈઆરટી, જીસીઈઆરટી, ડીઆઈટી, બીઆરસી, કોણ શું કામ કરે છે, કોણ કોની નીચે આવે છે, એ બધું યાદ રાખવું થોડું મુશ્કેલ બની જાય છે. પણ ચિંતા ન કરતા, આજે આપણે આ ચક્રવ્યૂહને ભેદવાની એકદમ સરળ રીત જોવાના છીએ. તો બસ આવનારી થોડી જ મિનિટોમાં આપણે આ આખા માળખાને એવી રીતે સમજી લઈશું અને મગજમાં બેસાડી દઈશું કે પરીક્ષામાં આમાંથી કોઈ પણ સવાલ આવે, જવાબ સીધો આપણી સામે જ હશે. તો આ રહ્યું આપણું બ્લુપ્રિન્ટ. આ આખી સિસ્ટમને સરળતાથી સમજવા માટે આપણે તેને 3 મુખ્ય સ્તરોમાં વહેંચીને જોઈશું. જો, આને યાદ રાખવાની સૌથી સહેલી રીત છે આ પિરામિડ. આપણે ઉપરથી નીચેની તરફ જઈશું. સૌથી ઉપર ટોચ પર છે રાષ્ટ્રીય સ્તર, એટલે કે કેન્દ્ર સરકારની સંસ્થાઓ. એની નીચે આવે છે રાજ્ય સ્તર અને છેલ્લે પાયામાં છે સ્થાનિક સ્તર, જ્યાં ખરેખર શાળાઓ અને શિક્ષકો સાથે કામ થાય છે. ચાલો તો શિખરથી શરૂઆત કરીએ. તો આપણે આવી ગયા છીએ લેવલ 1 પર, રાષ્ટ્રીય કમાન. આ એ સંસ્થાઓ છે જે સમગ્ર દેશના શિક્ષણ માટે નીતિઓ ઘડે છે અને દિશા નક્કી કરે છે. ઓકે, આ ટેબલ બહુ જ અગત્યનું છે. આ 4 મુખ્ય રાષ્ટ્રીય સંસ્થાઓ છે. એનસીઈઆરટી, જે આપણા પાઠ્યપુસ્તકો, અભ્યાસક્રમ અને શૈક્ષણિક સંશોધનનો આધારસ્તંભ છે. પછી છે એનસીટીઈ, જે શિક્ષકોની તાલીમ અને તેમના ધોરણો નક્કી કરે છે. એનઆઈઈપીએ શિક્ષણ ક્ષેત્રે આયોજન અને વહીવટનું કામ સંભાળે છે. અને સીબીએસઈ, જેને તો આપણે સૌ બોર્ડની પરીક્ષાઓ માટે સારી રીતે ઓળખીએ છીએ. આ દરેકનું મુખ્ય કાર્ય શું છે એ ખાસ યાદ રાખવું. ચાલો હવે આપણે રાષ્ટ્રીય સ્તરથી ઉતરીને આપણા રાજ્ય ગુજરાતમાં આવીએ. લેવલ 2 એટલે કે ગુજરાતનું શૈક્ષણિક કેન્દ્ર. અહીં આપણે એ જોઈશું કે કેન્દ્રની નીતિઓ ગુજરાતમાં કઈ રીતે લાગુ કરવામાં આવે છે. આ સરખામણીથી બધું જ સ્પષ્ટ થઈ જશે. જે કામ આખા દેશ માટે એનસીઈઆરટી કરે છે એ જ કામ ગુજરાત માટે જીસીઈઆરટી કરે છે. એમ કહી શકાય કે એનસીઈઆરટી રાષ્ટ્રીય બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે અને જીસીઈઆરટી તેને ગુજરાતની જરૂરિયાતો મુજબ ઢાળે છે. એટલે જ તો જીસીઈઆરટીને ગુજરાતની એનસીઈઆરટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપનામ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે રાજ્ય સ્તરે બીજી 2 મુખ્ય સંસ્થાઓ છે. એક તો આપણું જીએસઈબી, એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, જે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનું સંચાલન કરે છે. અને બીજું છે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, જેનું મુખ્ય કામ છે વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકો છાપવાનું અને પ્રકાશિત કરવાનું. અને હવે આપણે પિરામિડના સૌથી મહત્વપૂર્ણ અને પાયાના સ્તર પર આવી ગયા છે, લેવલ 3. આ એ સ્તર છે જ્યાં નીતિઓ અને યોજનાઓ ખરેખર ક્લાસરૂમ સુધી પહોંચે છે. આ સંસ્થાઓ શિક્ષણ વ્યવસ્થાના ગ્રાઉન્ડ લેવલના સૈનિકો છે. આ ત્રણેયની આખી એક સાંકળ છે, એને સમજી લઈએ. જિલ્લા કક્ષાએ ડાયટ છે, જે શિક્ષકો માટે તાલીમનું મુખ્ય કેન્દ્ર છે. એની નીચે તાલુકા કક્ષાએ બીઆરસી, એટલે કે બ્લોક રિસોર્સ સેન્ટર, અને થોડી શાળાઓના સમૂહ માટે સીઆરસી, એટલે કે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર હોય છે. આ બંને સંસ્થાઓ શાળાઓ અને શિક્ષકોને સીધી મદદ, માર્ગદર્શન અને મોનિટરિંગનું કામ કરે છે. આ ત્રિપુટી જ શિક્ષણની ગુણવત્તાનો સાચો આધાર છે. હવે ખાલી સંસ્થાઓ વિશે જાણવું પૂરતું નથી. એમના દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ પણ પરીક્ષા માટે એટલી જ મહત્વની છે. તો ચાલો કેટલીક મુખ્ય યોજનાઓ પર એક નજર કરીએ. જુઓ, સમગ્ર શિક્ષા અભિયાન એટલે બધું જ એક છત નીચે. એમાં પ્રી સ્કૂલથી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણને એકીકૃત કરવામાં આવ્યું છે. નીતિ આયોગનું એસઈક્યુઆઈ ઇન્ડેક્સ રાજ્યો વચ્ચે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એક સ્પર્ધા ઊભી કરે છે. અને પીએમ શ્રી યોજના તો સરકારી શાળાઓને આધુનિક અને ભવિષ્ય માટે તૈયાર કરી રહી છે. આ બધી યોજનાઓનો મુખ્ય હેતુ શિક્ષણને ઉત્તમ બનાવવાનો છે. સારું, તો આ બધી માહિતીને વ્યવસ્થિત રીતે યાદ રાખવા માટે ચાલો એક ફાઇનલ ચેકલિસ્ટ જોઈ લઈએ. પરીક્ષા પહેલાં આટલા મુદ્દા તો પાક્કા કરી જ લેવા. તો આ રહ્યા કેટલાક ગોલ્ડન પોઈન્ટ્સ. દરેક સંસ્થાના પૂરા નામ,
અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં પાક્કા કરી લેવા. એમની સ્થાપના ક્યારે થઈ અને એમનું સૂત્ર શું છે એમાંથી સીધા પ્રશ્નો બને છે. અને સૌથી અગત્યનું, નવી શિક્ષણ નીતિ 2020 આવ્યા પછી આ બધી સંસ્થાઓની ભૂમિકામાં શું ફેરફાર આવી રહ્યા છે એના પર ખાસ ધ્યાન રાખવું. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન: જેમ જેમ નવી શિક્ષણ નીતિ 2020 લાગુ થશે તેમ આ બધી સંસ્થાઓના સ્વરૂપ અને કાર્યમાં કેવા બદલાવ આવશે? શું ડાયટ માત્ર એક ટ્રેનિંગ સેન્ટર જ રહેશે કે પછી એક રિસર્ચ અને ઇનોવેશન હબ બનશે? આવતીકાલના શિક્ષકો માટે આ બદલાવને સમજવો એ જ સાચી પરીક્ષા છે. જરૂર વિચારજો.